સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે। અમદાવાદના ખોખરા વિસ્તારમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો। એક્સપ્રેસ હાઈવે પર ખાનગી વાહન ચલાવવાની બાબતમાં કેટલાક લોકોએ યુવકને માર મારીને ધમકી આપી હતી। આ ઘટના સીસીટીવી ફૂટેજમાં પણ કેદ થઈ। સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે, જે મામલે ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે 7 આરોપીની ધરપકડ કરી છે। બંને ફરિયાદી અને આરોપી ત્યાં એક્સપ્રેસ હાઈવેથી વડોદરા વચ્ચે પેસેન્જર વાહનો ભરવાનો એમનો મુખ્ય વ્યવસાય છે, જે કારણે તેમને પેસેન્જરો ભરવા બાબતે અવારનવાર બોલાચાલી થઈ હતી અને આ લોકો પાર્સલો પણ લઈ જાય છે અને પાર્સલોના ધંધા માટે પણ આ લોકોની અગાઉ બોલાચાલી થઈ રહી હતી। એ જ કારણનું મન દુઃખ રાખીને આ કામના જે કનુ ભરવાડ, હાર્દિક ભરવાડ તથા અન્ય આરોપીઓ છે તેને એનું મન દુઃખ રાખી અને તારીખ 3/2/25ના સાંજના સમયે આ કામના જે ફરિયાદી છે સરદારસિંહ, તે ખોખરા વિસ્તારમાં એમની પોતાની કરિયાણાની દુકાન છે ત્યાં બેઠેલા હતા। એ સમય દરમિયાન આ આરોપીઓ ત્યાં આવેલા અને ફરિયાદીને મારકૂટ કરેલી।